आमंत्रित कर रहा हूँ मीनल दवे जी को। आप गुजराती की सुप्रसिद्ध आलोचक और लेखिका है मीनल दवे जी। સર્વ મિત્રોને નમસ્તે. મારે વાત કરવાની છે આધુનિક ગુજરાતી આત્મકથાની. અત્યાર સુધી જે સ્વરૂપોની વાત કરી, ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, એ બધાની સાથે આત્મકથા પણ આપણને અંગ્રેજી શિક્ષણ અને સાહિત્ય તરફથી મળેલી ભેટ છે. ઈસવીસન 370 થી 400 ની વચ્ચે વિશ્વની પહેલી આત્મકથા લખાઈ. લાંબુ ગયેલો છેલ્લી 1 મિનિટ માટે નહીં, હું છેલ્લી 15 મિનિટ. સર, વચ્ચે કોઈકનો વિડિયો ચાલુ થયો છે, બંધ થાય તો बंद कर हो गया। मेहता जी का चलता हो जी बंद कर लिया। તો ઈસવીસન 370 થી 400 ની વચ્ચે વિશ્વની પહેલી આત્મકથા લખાઈ હતી, ધ કન્ફેશન્સ. સેન્ટ ઓગસ્ટાઇન નામના એક ખ્રિસ્તી પાદરીએ પોતાના યુવાની દરમિયાન કરેલા અવિચારી કૃત્યોની એમાં વાત કરી હતી અને પછી કઈ રીતે ધર્મ એમને સુધાર્યા એની વાત કરી હતી. ગુજરાતી અથવા તો ભારતીય સાહિત્યની પરંપરામાં આપણી પાસે આત્મકથા જેવી કોઈ સાહિત્ય સ્વરૂપ હતું જ નહીં. હા, નરસિંહ મહેતા કે મીરાના પદોમાં એમના જીવનમાં બનેલી કેટલીક આત્મકથનાત્મક ઘટનાઓનો આપણને ઉલ્લેખ ચોક્કસ મળે. નરસિંહ મહેતાજી હરિજનવાસમાં ભજન ગાવા જાય અને લોકો એમની ટીકા કરે અને મહેતા એનો પોતાના પદમાં ઉલ્લેખ કરે, અથવા તો મીરાને એમના દિયરે ઝેરનો પ્યાલો મોકલ્યો હોય અને મીરા એને અમૃત ગણીને પી ગયા હોય, એવો ઉલ્લેખ આપણને એમના પદમાં મળે, પણ એ આત્મકથા બનતી નથી. ગુજરાતીમાં નર્મદથી આત્મકથાની શરૂઆત થઈ, આપણને બધાને ખબર છે, આપણે એના ઇતિહાસમાં નથી જતા. પણ ગાંધીજીએ સત્યના પ્રયોગો માટે પહેલી વખત આત્મકથા એ સંજ્ઞા પ્રયોજી અને ત્યારથી ગુજરાતીમાં આત્મકથા સંજ્ઞા પ્રચલિત બની. એ પહેલા અને એ પછી પણ આત્મકથા માટે આપણે હકીકત, સંસ્મરણો, વૃત્તાંત એ બધી સંજ્ઞાઓ વાપરતા રહ્યા છીએ. આત્મકથા અત્યાર સુધી જે સ્વરૂપોની વાત થઈ અને હવે પછી પણ જે સ્વરૂપોની વાત થવાની છે એના કરતા જરા નોખું સ્વરૂપ છે. એની 2-3 પાયાની શરતો હોય છે. એક શરત તો એ છે કે આત્મકથાનો જે નાયક અથવા નાયિકા છે એ પોતે જ એનો સર્જક હોય છે. બીજી એની શરત છે કે એને સત્ય સિવાય બીજું કશું જ ખપતું નથી. કલ્પનાનો વૈભવ આત્મકથા સ્વરૂપને ક્યારેય ઉપયોગમાં આવતો નથી. અને ત્રીજી શરત એની એ છે, અથવા એની ત્રીજી લાક્ષણિકતા એ છે કે આત્મકથા અપૂર્ણ રહેવા માટે સર્જાયેલું સાહિત્ય સ્વરૂપ છે. અન્ય સાહિત્ય સ્વરૂપ અપૂર્ણ હોય એ નહીં ચાલે, પણ આત્મકથા કદી પૂર્ણ થતી નથી, કારણ કે એનો જે લેખક છે એ જ પોતાના જીવનની વાત માંડે છે, એટલે ક્યારેય સમગ્ર જીવનની વાત એ કરી શકતો નથી. સંદિગ્ધતા પણ આત્મકથાને કદી ઉપયોગમાં લેવાતી નથી. ગુજરાતી અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનામાં આત્મકથાનું સર્જન પ્રમાણમાં ઓછું થયું છે. એમાંય આપણે જેને આધુનિક યુગ તરીકે ઓળખાવીએ છીએ એ ગાળામાં આપણને બહુ જ ઓછી આત્મકથાઓ મળી છે. પણ એ પહેલા લખાયેલી આત્મકથાઓ, નર્મદથી શરૂ કરીને જયશંકર સુંદરી સુધીની આત્મકથાઓએ ગુજરાતી આત્મકથાના સર્જકો માટે એક નક્કર ભૂમિકા ઊભી કરી હતી. આ જે ગાળો હતો, એટલે કે આધુનિક યુગ પહેલાનો જે ગાળો હતો, એ ગાળામાં લખાયેલી આત્મકથાઓ, એના શીર્ષકો, એના સર્જકો, એની રચના રીતિ અને એમાં જે પરિવેશ આવતો હતો, એના કરતા આધુનિક ગુજરાતી આત્મકથા કઈ રીતે નોખી પડે છે એના મેં જે તારણો કાઢ્યા છે એ તારણ આપતી જઈશ અને વચ્ચે એના ઉદાહરણો આપણે જોતા જઈશું. સૌથી પહેલી વાત, સર્જકોનું વૈવિધ્ય. આ એક સ્વરૂપ એવું છે કે જેમાં સર્જકની વાત કર્યા વિના આપણને ચાલે એમ નથી. બાકી બીજા સાહિત્ય સ્વરૂપોમાં માત્ર કૃતિ અને એની ચર્ચા કરીને આપણે અટકી જઈએ તો ચાલી શકે, પણ આત્મકથાની વાત કરતી વખતે એના સર્જકની વાત કર્યા વિના
આપણે રહી શકીએ એમ જ નથી. અનુઆધુનિક ગાળા પહેલા જે આત્મકથાઓ લખાઈ એ આત્મકથાના સર્જકો મુખ્યત્વે ક્યાં તો સમાજ સુધારકો હતા, જેમ નર્મદ છે, મણિલાલ નભુભાઈ દ્વિવેદી છે, ગાંધીજી જેવા સમાજના એક એક ક્ષેત્ર સાથે જોડાયેલા પુરુષ હતા, રાજકીય ચળવળોની સાથે જોડાયેલા પુરુષ હતા, અથવા તો સાહિત્યકારો હતા, જેમ કે કનૈયાલાલ માણેકલાલ મુનશી કે સ્નેહ રશ્મિ વગેરે. એ સિવાયના ક્ષેત્રના લોકોએ આત્મકથા આપી હોય એવું બહુ જ ઓછું બન્યું છે. પણ અનુઆધુનિક ગાળામાં આપણને જે આત્મકથાઓ મળી છે એ આત્મકથાઓમાં આપણને સર્જકોનું વૈવિધ્ય જોવા મળે છે. જુદા જુદા ક્ષેત્રમાંથી આવેલા લોકોએ આત્મકથા લખી છે. એ લોકોને સાહિત્ય સાથે કે શબ્દ સાથે સીધો નાતો ન પણ હોય, પરંતુ એ લોકો દ્વારા આપણને આત્મકથા મળી છે. કેવા છે આત્મકથાના લેખકો અનુઆધુનિક યુગ દરમિયાન? તો એ છે લોક સાહિત્યના સંશોધક, દાખલા તરીકે ભગવાનદાસ પટેલ. હાસ્ય લેખકો વિનોદ ભટ્ટ, તારક મહેતા, રતિલાલ બોરીસાગર વગેરે પાસેથી આપણને આત્મકથા અથવા તો સ્મરણ કથા પણ મળી છે. કેરળમાંથી આવીને ગુજરાતમાં વસેલા અને પછી ગુજરાતી બની ગયેલા ફાધર વાલેસ જેવા જ એક ખ્રિસ્તી ફાધર વર્ગીસ પોલ, જે પોતાની આત્મકથાને આત્મકથા ગણવાને બદલે જીવન કથા તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. એક હિન્દુ સાધુ સ્વામી સચ્ચિદાનંદ, એમની પાસેથી પણ આપણને આત્મકથા મળે છે. જે લોકો સરકારી અધિકારી હોય, ક્યાં તો કલેક્ટર હોય, ક્યાં તો વહીવટી અધિકારી હોય, એવા લોકો પાસેથી પણ આપણને આત્મકથા મળી છે. પહેલ વહેલી દલિત આત્મકથા અનુઆધુનિક યુગના ગાળામાં આપણને મળી છે. એક શાયર જેનો ધર્મ ઇસ્લામ છે, શિક્ષણ માત્ર 4 જ ધોરણ જેણે લીધું છે, એવા ખલીલ ધનતેજવી પાસેથી પણ સોગંદનામું નામે આપણને એક આત્મકથા મળી છે. અધ્યાપક હોય અને કવિ હોય એવા મણિલાલ પટેલ કે અન્ય સર્જકો પાસેથી, ધીરેન્દ્ર મહેતા પાસેથી પણ આપણને આત્મકથા મળી છે. આકાશવાણીના અધિકારી અને નવલકથાકાર એવા વિનય શંતાણી આપણને આત્મકથા આ ગાળામાં આપે છે. અમેરિકાની વિત્ત સંસ્થાઓ સાથે જોડાયેલા મૂળ ગુજરાતી એવા નટર ગાંધી પાસેથી એક અજાણ્યા ગાંધીની આત્મકથા આપણને પ્રાપ્ત થાય છે. પત્રકાર અને લેખક ભગવતી કુમાર શર્મા આ ગાળામાં આત્મકથા આપે છે. ચિત્રકાર રજની વ્યાસ, એની પાસેથી પણ આત્મકથા મળે છે. 2 વડાપ્રધાનોના અંગત સચિવ રહી ચૂકેલા અને પછી આઈપીસીએલના ચેરમેન તરીકે જેમણે ફરજ બજાવી હતી એવા હસમુખ શાહ પાસેથી એક બહુ વિશિષ્ટ પ્રકારની આત્મકથા દીઠું મેં એ નામથી આપણને મળી છે. સાવ સામાન્ય માણસ, જેને એના આસપાસના વિસ્તારના લોકો સિવાય કોઈ ઓળખતું પણ ન હોય, એવી 4-5 આત્મકથાઓ આપણને આમાં મળી છે. દાખલા તરીકે અંબેલાલ ગો પટેલ નામના ડાંગ વિસ્તારમાં શિક્ષક તરીકે કામ કરતા એક સામાન્ય શિક્ષકે સ્મરણો ભીના ભીના એ નામે આપણને આત્મકથા આપી છે. પણ એક વાત નોંધવી પડે કે અનુઆધુનિક યુગ પહેલા પણ આપણને સ્ત્રી આત્મકથાઓ બહુ જ ઓછી મળી હતી, અને અનુઆધુનિક યુગમાં પણ સ્ત્રી આત્મકથા તો આપણને એક જ મળી છે, હિમાંશી શેલતની મુક્તિ વૃત્તાંત. મીનાક્ષીબેન દીક્ષિતે અંજની તને યાદ છે નામથી પોતાના બાલ્ય વયના સંસ્મરણો નોંધ્યા છે. પણ એક સંપાદનનું નોંધ લેવાનું ગમશે, જેની વિશે હું આગળ વાત કરવાની છું. વર્ષાબેન અડાલજાએ એક સંપાદન કર્યું છે, નારી આત્મકથાના અંશ. એમાં મુંબઈમાં રહેતી સાવ સામાન્ય સ્ત્રીઓ, કોઈ ગૃહિણી છે, કોઈ નાનકડી નોકરી કરી રહી છે, કોઈ જીવનમાં સંઘર્ષ કરી રહી છે, કોઈએ જન્મતા વેત બાળકને ગુમાવ્યું છે એવી માતા છે, એ બધા પાસે પોતાના જીવનની કેટલીક ઘટનાઓ લખાવી છે, અને એ અંશને એમણે સંપાદિત કર્યા છે નારી આત્મકથાના અંશ તરીકે. એમાંથી પસાર થયા પછી એવું લાગે છે કે જો આ બધી સ્ત્રીઓ આત્મકથા લખે તો ગુજરાતી સાહિત્યને નોખી કથાઓ તો મળે જ, પણ સ્ત્રીના મનની અત્યાર સુધી દબાઈ રહેલી લાગણીઓ, સંવેદનાઓ, વૃત્તિઓ અને એના મનના અંધારા ખૂણા એ બહાર આવે. બીજી વાત, આ જે બધી આત્મકથાઓ છે એનું શીર્ષક વૈવિધ્ય બહુ જ નોંધપાત્ર રીતે એ વસ્તુ જોવા જેવી છે.
અગાઉ લખાયેલી આત્મકથાઓના શીર્ષક મુનશીની આત્મકથાને બાદ કરતા બહુ સામાન્ય. મોટા ભાગના પોતાની આત્મકથામાં ક્યાં તો આત્મકથા કે વૃત્તાંત કે આત્મકથન આવે એ પ્રકારના શીર્ષક જ રાખ્યા છે. એકમાત્ર કનૈયાલાલ માણેકલાલ મુનશી એવા નીકળ્યા છે કે જેમણે 3 ભાગમાં આત્મકથાને જુદા જુદા નામે અડધે રસ્તે, સીધા ચઢાણ અને સ્વપ્ન સિદ્ધિની શોધમાં એ રીતે ઓળખાવ્યું છે કે ચંદ્રવદન મહેતાએ બાંધ ગઠરિયા એટલે કે ગઠરિયા શ્રેણીમાં પોતાની આત્મકથા આપી છે. બાકી બધાના શીર્ષક બહુ સામાન્ય રહ્યા છે. પણ આધુનિક ગુજરાતી સાહિત્યમાં લખાયેલી આત્મકથાના શીર્ષકો નોંધપાત્ર છે. પાછી કેટલીક આત્મકથાઓમાં તો શીર્ષકની સાથે નીચે પેટા શીર્ષક પણ આપેલા છે. દાખલા તરીકે વિનેશ અંતાણીની આત્મકથાનું નામ છે એક હતો વિનેશ, અને પછી નીચે લખ્યું છે સ્મૃતિના આભલામાં દેખાતા પ્રતિબિંબોની કથા. તો આત્મકથાનું નામ તો જેટલું વિશિષ્ટ એટલું પાછું એનું પેટા શીર્ષક પણ વિશિષ્ટ છે. હિમાંશુબેન મુક્તિ વૃત્તાંત શીર્ષક આપે અને પછી નીચે લખે આત્મકથાનક. તારક મહેતાની આત્મકથાનું નામ છે એક્શન રિપ્લે. હાસ્ય લેખક પણ મૂળભૂત રીતે નાટક સાથે જોડાયેલા માણસ એટલે રંગભૂમિની સંજ્ઞા એ ત્યાંથી લઈ આવ્યા. વિનોદ ભટ્ટ પોતાની આત્મકથાને નામ આપે છે એવા રે અમે એવા. નરસિંહ મહેતાના પદમાંથી એ શીર્ષક લાવ્યા. તો ધીરેન્દ્ર મહેતાની આત્મકથાનું શીર્ષક છે મહેતાજી તમે એવા છો. આ પણ નરસિંહ મહેતાના પદમાંથી જ મળેલું શીર્ષક છે. ભગવતી કુમાર શર્મા પોતાની આત્મકથાના શીર્ષક માટે નર્મદની પંક્તિનો ઉપયોગ કરે છે સુરત મુજ ઘાયલ ભૂમિ. ખલીલ ધંતેજવી એમણે પોતાની આત્મકથાને શીર્ષક આપ્યું છે સોગંદનામું. અદાલતની ભાષામાં જાણે કે શીર્ષક અપાયું છે. હું જે કંઈ કહીશ તે સત્ય કહીશ, સત્ય સિવાય બીજું કશું નહીં કહું, એ જે સોગંદ લેવાય એ રીતે એમણે પોતાની આત્મકથાને શીર્ષક આપ્યું છે સોગંદનામું. હસમુખ શાહ પોતાની આત્મકથાને શીર્ષક આપે છે દીઠું મેં. જાણે કે સાક્ષી ભાવે એમણે જે બધું જોયું છે એનું આલેખન એમણે પોતાની આત્મકથામાં કર્યું હોય એ રીતે શીર્ષક આપ્યું છે. મણિલાલ રાનવેરિયાની આત્મકથાનું શીર્ષક છે વડફળિયું. તો બી કેસર શિવમની આત્મકથાનું શીર્ષક છે પૂર્ણ સત્ય. રજની વ્યાસ ચિત્રકાર છે. એમણે પોતાની આત્મકથાને શીર્ષક આપ્યું છે બારીમાંથી બહાર. એક કેમેરાની બારીમાંથી, કેમેરાના લેન્સમાંથી જાણે કે બહારની દુનિયા જોઈએ અને નાનકડી એક બારી કેટલા મોટા વિશાળ વિશ્વનું દર્શન કરાવે છે એ એમને શીર્ષક દ્વારા અભિપ્રેત છે. ભગવાનદાસ પટેલે 2 ખંડમાં આત્મકથા લખી છે. પહેલા એમણે લખી મારી લોકયાત્રા અને પછી એમણે લખી મારી આનંદ યાત્રા. લોકયાત્રા સંશોધકની કથા છે, આનંદ યાત્રા વ્યક્તિની કથા છે. મણિલાલ પટેલની આત્મકથા 2 ખંડમાં તરસી માટી અને એકલા હોવું. એકલતાનો વિષાદ આ આત્મકથાના શીર્ષકમાં આપણને દેખાય છે. ચિનુ મોદીની આત્મકથાનું શીર્ષક છે જલસા અવતાર અને નટવર ગાંધીની આત્મકથાનું શીર્ષક છે એક અજાણ્યા ગાંધીની આત્મકથા. આત્મકથાનું સ્વરૂપ એવું છે કે જેમાં સ્મરણ કથાઓને પણ આપણે એના પેટા પ્રકાર તરીકે વણી લઈએ. તો આ 35 વર્ષના ગાળામાં આપણને કેટલીક એવી સરસ મજાની સ્મરણ કથાઓ પણ મળી છે, જેમાં પહેલી આપણે યાદ કરવી પડે હરિવલ્લભ ભાયાણીની તેહીના દિવસો હો ગતાહા. બાળપણના સ્મરણો એમણે એમાં નોંધ્યા છે અને એમાં જે શીર્ષક આપ્યું છે એ એમણે ઉત્તરામચરિતમાંથી લીધું છે. તો ડંકેશ ઓઝા આવી રીતે પોતાના કિશોરાવસ્થાના સ્મરણો જેમાં લખે છે એને એમણે શીર્ષક આપ્યું છે શકલ તીરથ જેના તન મારે. ભલે એ નરસિંહ મહેતા પાસેથી એ શીર્ષક લાવ્યા, પણ શકલ તીર્થ લખવા પાછળનો એમનો આશય છે એ જે ગામના એમના વતનનું નામ શુક્લ તીર્થ, તો એમણે આ શીર્ષક આપ્યું શકલ તીર્થ જેના તન મારે. કિશોર વ્યાસ પાસેથી આપણને કેટલાક સ્મરણો મળે છે, એટલે બાળપણની સ્મરણ કથા છે, વતન કથા છે આમ તો વનાંચલની માફક. એનું નામ છે દેવળાના જાપે. અને મણિભાઈએ શરૂઆતમાં જેમનો ઉલ્લેખ કર્યો હતો એ પ્રાગજીભાઈ ભાંભી મોડાસા અને ઈડરના પોતાના વિદ્યાર્થી કાળના અને અધ્યાપન કાળના જે દિવસો છે એને સ્મરે છે. એને એમણે નામ આપ્યું છે એ દિવસો એ વર્ષો. આ બધી આત્મકથામાં રચના રીતિના નોખા પ્રયોગો છે. આધુનિક યુગ પહેલાની જે ગુજરાતી આત્મકથા છે મોટે ભાગે સીધી ગતિએ ચાલી છે. જન્મથી માંડીને આત્મકથા જ્યાં પૂરી થતી હોય એ દરમિયાન બનેલી બધી ઘટનાઓ, એ વ્યક્તિઓ જેમણે પોતાની ઉપર
પ્રભાવ પાડ્યો હોય એ બધાનું ચિત્ર અંદર આવતું હોય અને સીધી ગતિએ પહેલા પુરુષ એક વચનમાં જ આ આત્મકથાઓ લખાઈ હોય. એક અપવાદ વિજયરાય વૈદ્યની આત્મકથા, જેમાં એમણે વિનાયકની આત્મકથા એવું નામ આપ્યું છે અને ત્રીજા પુરુષ એક વચનમાં એ આત્મકથા લખી છે. બાકી બધી જ આત્મકથાઓ પહેલા પુરુષ એક વચનમાં લખાઈ છે. પણ આધુનિક યુગની ગુજરાતી આત્મકથા રચના રીતિના નોખા નોખા પ્રયોગો સાથે આપણી પાસે પ્રગટે છે. દાખલા તરીકે એક હતો વિનેશ અંતાણીની આત્મકથાની શરૂઆત થાય છે ત્રીજા પુરુષ એક વચનમાં અને પછી એમના સ્મરણ લોક ઉઘડતો આવે છે. એમાં પહેલો પુરુષ અને ત્રીજો પુરુષ એકબીજામાં ભળતા જાય છે. એ જ રીતે સમયનો જે પટ છે એ પણ એકબીજાની અંદર ભળતો જાય છે અને આત્મકથા પૂરી થાય છે ત્યારે ફરી પાછા એ આત્મકથા ત્રીજા પુરુષ એક વચનમાં પહોંચી જાય છે. તો મુક્તિ વૃત્તાંતની રચના રીતિ તો બહુ જ અનોખી છે. એક જ વ્યક્તિની અંદર વસતી બે વ્યક્તિ, હિમાંશી અને મુક્તિ, અને એ બંને વચ્ચેનો જે સંવાદ છે એ સંવાદ મુક્તિ વૃત્તાંતને આત્મકથાનું સ્વરૂપ આપે છે. સામાન્ય રીતે પહેલા પુરુષ એક વચનમાં અથવા તો ત્રીજા પુરુષ એક વચનમાં અથવા તો દેઠું મેમાં હસમુખ કરે છે એમ પહેલો પુરુષ બહુ વચનમાં આત્મકથા લખાય. પણ હિમાંશી બહેને તો મુક્તિ વૃત્તાંતમાં બે વ્યક્તિ વચ્ચેના સંવાદ અને બે વ્યક્તિ પણ પાછી એક જ વ્યક્તિના બે કાઉન્ટર પાર્ટ્સ એનાથી આત્મકથા લખી છે. રચના રીતિનો બહુ જ અનોખો પ્રયોગ આપણે ત્યાં થયેલો છે. ભગવાનદાસ પટેલે મેં પહેલા કહ્યું એમ આત્મકથા બે ભાગમાં લખી છે. પહેલા એમણે લખ્યું મારી લોકયાત્રા અને એમાં એમણે પોતાના સંશોધક તરીકેના અનુભવો લખ્યા અને એમાં એમણે ચોખ્ખું લખ્યું છે કે આ મારી આત્મકથા નથી પણ મારા અનુભવોની કથા છે. પણ રઘુવીરભાઈએ એમને કહ્યું કે હજી તો ઘણું બધું તમારે કહેવાનું બાકી હશે, ફરી લખો. એટલે પછી એમણે બીજો ખંડ લખ્યો મારી આનંદ યાત્રા. તો મારી લોકયાત્રા માત્ર સંશોધકના અનુભવોની કથા છે, જ્યારે આનંદ યાત્રા છે એ બાબુમાંથી ભગવાનદાસ બનવાની પ્રક્રિયાની કથા છે. એક પુત્ર તરીકે, એક ભાઈ તરીકે, પિતા તરીકે, પતિ તરીકે, શિક્ષક તરીકે, મિત્ર તરીકે એમનામાં જે વિકાસ થતો ગયો, જે રીતે પલટાતા ગયા, બદલાતા ગયા, એનો આખો એક ખંડ આપણને મારી આનંદ યાત્રામાં મળે છે. તો જલસા અવતાર ચિનુ મોદીની આત્મકથા એ જેટલા નાટક સાથે જોડાયેલા હતા એ જ નાટ્યાત્મક રીતે લખાયેલી આ આત્મકથા. જલસા અવતારની પહેલી આવૃત્તિ બહાર પડી ત્યારે એમને માત્ર અંદર રેખાચિત્રો આપ્યા હતા અને બીજી સંવર્ધિત આવૃત્તિ જ્યારે બહાર પડી ત્યારે રેખાચિત્રોની સાથે એમણે આત્મકથાને પણ વણી લીધી. 480 પાના સુધી દીર્ઘ કાયા ધરાવતી આ જલસા અવતાર પુનરાવર્તનનો દોષ પણ વોરે છે, પણ વાંચવાની ગમે એ પ્રકારની એ આત્મકથા છે. ફાધર વર્ગીસ પોલ યાદગાર અનુભવો નામથી જ્યારે આત્મકથા આપે છે ત્યારે એ પણ શરૂઆતમાં એ કહે છે કે આ મારી આત્મકથા નથી, આ મારી જીવન કથા છે. શા માટે એમણે એવું કહ્યું? તો એમણે કહ્યું કે આત્મકથા લખવી હોય તો મારે કોઈ વ્યક્તિ વિશે ક્યારેક ઘસાતું બોલવું પડે, કોઈકની ટીકા કરવી પડે, અને હું નથી ઈચ્છતો કે કોઈના વિશે એવી વાત થાય. અને એટલે એમણે પોતાની આત્મકથાને જીવન કથા તરીકે ઓળખાવાનું વધારે પસંદ કર્યું છે. અને બાળપણથી શરૂ કરીને કઈ રીતે પોતે ચર્ચની સાથે જોડાયા, દૂત નામના સામયિકના તંત્રી બન્યા અને તંત્રી લેખે, પત્રકાર લેખે વિશ્વભરના અનેક દેશોમાં એ ફર્યા અને ત્યાં એમને જે નોખા નોખા અનુભવો થયા અને એક સામાન્ય વિદ્યાર્થીમાંથી એક વિચારક ફાધરમાં એમનું જે પરિવર્તન થયું, એમનું જે ટ્રાન્સફોર્મેશન થયું એ આપણને યાદગાર અનુભવોમાં જોવા મળે છે. મણિભાઈની આત્મકથા તરસી માટી અને એકલા હોવું બે ભાગમાં લખાયેલી આ આત્મકથા. તરસી માટીમાં ઈડર સુધીના અનુભવો છે, પણ આટલી બધી ગુજરાતી આત્મકથાઓમાં આ એકમાત્ર આત્મકથા એવી છે, આ બંને ખંડમાં વહેંચાયેલી આત્મકથા, કે જેનો મુખ્ય સુર વિષાદનો છે, મુખ્ય સુર એકલતાનો છે. જેમ આપણા પંડિત યુગના કવિએ કહ્યું હતું કે આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, તો મણિભાઈની આત્મકથાઓમાંથી પસાર થતા આપણને ખ્યાલ આવે છે કે આ આત્મકથા આનંદની સાથે, જીવનના કેટલાક મજાના પ્રસંગોની સાથે પણ એકલતા અને વિષાદને કેન્દ્રમાં રાખીને જ રચાઈ છે. બહુ નોખી વાત એમાં જોવા મળે છે. હસમુખ શાહ એમની આત્મકથામાં આખી આત્મકથા દરમિયાન એમણે ભલે પહેલા પુરુષમાં આત્મકથા લખી હોય પણ પોતાની માટે એમણે બહુવચનનો જ પ્રયોગ કર્યો છે.
પહેલો પુરુષ બહુવચનમાં લખાયેલી આ આત્મકથા ગુજરાતીમાં ભાગ્યે જ આપણને એ પ્રકારનું જોવા મળ્યું છે. તો રચના રીતિના વિવિધ પ્રયોગો આ આત્મકથામાં આપણને જોવા મળે છે. કોઈ પણ આત્મકથા એ વ્યક્તિના વિકાસની તો કથા હોય છે, પણ સાથે સાથે એના આસપાસના સમયખંડને, એના સમાજને પણ એ આવરી લેતી હોય છે. અને આપણે જે અનુઆધુનિક ગુજરાતી યુગની આત્મકથાઓમાંથી પસાર થઈએ છીએ તો આપણને ગુજરાતી સમાજની એટલી બધી વિવિધતા ભરેલી છબી જોવા મળે છે. ધીરેન્દ્ર મહેતા કે વિનય શંતાણીની આત્મકથામાં આપણને કચ્છનો નાગર જ્ઞાતિનો પરિવેશ જોવા મળે છે. ભાષાનો કઈ રીતે ઉપયોગ કરવાનો, ભાઈ બહેન વચ્ચેના સંબંધો, ભોજનના જુદા જુદા પ્રકારો, તમને કંઈક નોખા પ્રકારનું જગત એમાં જોવા મળે છે. મિત્રો બહાર ગમે તે બોલતા હોય, પણ કુટુંબની અંદર કઈ રીતે વર્તવાનું, એક શિક્ષિત માતા પિતાનું સંતાન કઈ રીતે મોટું થતું હોય, અને કચ્છના પરિવેશમાં એના ચિત્ર આપણને ત્યાં મળે છે. તો ઉત્તર ગુજરાતનો સમાજ, એક ઉત્તર ગુજરાતનો પટેલ વર્ગ અને બીજો આદિવાસી સમાજ, એ આપણને ભગવાનદાસ પટેલની આત્મકથામાં મળે છે. બહુ હળવાશથી પણ ભગવાનદાસે પોતાના બાળપણની વાતો લખી છે કે બીજા ત્રીજામાં ભણતો હતો અને કવિતા આવતી હતી. કવિતામાં એવું આવતું હતું કે હૈયા કૂદે છે. કે બહુ ગુજરાતી વાંચવામાં બહુ ખબર નહીં પડી, તો મેં હૈયાને બદલે હૈયા વાંચી લીધું. ને હૈ એટલે ગામડાનો, સહી એટલે કે દરજી. તો કે માં પાણી ભરવા જાય ને એની પાછળ પાછળ હું જોઉં કે હૈયા કૂદતા હોય, દરજી કૂદતા હોય, તો કેવી રીતે કૂદતા હશે. 4 દિવસ સુધી ગયો, એકે હૈ કૂદતો દેખાયો નહીં. માને પૂછ્યું કે આ હૈ કૂદતા કેમ નથી, તો માએ કહ્યું કે કૂદશે કૂદવું હોય ત્યારે. કેટલા દિવસો પછી ખબર પડી કે હૈયા એટલે હૃદય, હૈ દરજીનું બહુવચન નથી. એક બાજુથી આ જગત એ આપણી પાસે મૂકી આપે છે, અને બીજી બાજુથી જગત મૂકી આપ્યું છે ઉત્તર ગુજરાતનું આદિવાસી લોક. એના રીત રિવાજો, ખાસ કરીને એમના વેરના જે રિવાજો છે. એક બાજુથી એમની પાસે અસંખ્ય કથાઓ છે, એમની પાસેથી જીવનની પળે પળને માણી લેવાની આનંદ વૃત્તિ છે. પણ એની સામે એક બીજું જગત જે હજી આજે એ આપણને અહીંયા આગળ જોવા મળે છે. ખાસ કરીને સ્ત્રીને જે સ્વતંત્રતા મળી છે, સ્ત્રીનું જે માન ત્યાં જળવાય છે, ભગવાનદાસ એને ઘટના નોંધે છે કે ધારો કે સ્ત્રી મૃત્યુ પામે, એ સમયે જો એના પિયરનું કોઈ સભ્ય હાજર ન હોય તો પિયરવાળા સાસરાવાળા સામે વેર વાળે, એને અગ્નિદાન ન થવા દે ને સામે એ લોકોએ પૈસા આપવા પડે. અથવા એક કુટુંબના એક સભ્યની સામેવાળાએ હત્યા કરી તો બીજી વ્યક્તિની જ્યાં સુધી હત્યા ન થાય ત્યાં સુધી પેલા શબને અગ્નિદાન ન અપાય. અથવા કુટુંબમાં કોઈક બીમાર પડે અને ધારો કે ઘરની કોઈક સ્ત્રી ડાકણ સાબિત થાય તો એ ડાકણને જીવતે જીવતી બાળી નાખવામાં આવે. લોક સાહિત્યના સંશોધનને નિમિત્તે ફરતા ભગવાનદાસ પટેલ આ બધી જ ઘટનાઓમાંથી અને બધા અનુભવોમાંથી પસાર થયા છે, અને એક નોખો ગુજરાતનો જ છતાં આપણે માટે જે અજાણ્યો રહી ગયો છે એવો એક લોક એમણે આપણી પાસે મૂકી આપ્યો છે. ફાધર વર્ગીસ પોલ જ્યારે ગુજરાતની વાત પોતાની આત્મકથામાં કરે છે ત્યારે ખ્રિસ્તી સમાજનો એક જુદો ચહેરો આપણને જોવા મળે છે. અથવા તો ખલીલ ધનતેજવી જ્યારે સોગંદનામાની વાત કરે છે ત્યારે વડોદરાની પાસે વસતો એક મુસ્લિમ સમાજ, એના કૌટુંબિક સંબંધો, એના રીત રિવાજો, એના લગ્ન, અને પાછો આ એવો મુસ્લિમ પરિવેશ છે કે જે 3 સદી પહેલા તો અફઘાનિસ્તાનમાં રહેતા હતા અને અહીંયા આવીને વસ્યા છે, એટલે એમની ભાષામાં વપરાતા કેટલાક અફઘાની શબ્દો, એ બધાનું એક નોખું, જે આપણે સભ્ય સમાજ જેનાથી અજાણ્યો રહી ગયો છે એવું નોખું જગત ખલીલ ધનતેજવી પાસેથી આપણને મળે છે. મણીલાલ પોતાની આત્મકથામાં 2-3 વસ્તુ નોંધે છે, એટલે આપણને એ ખબર પડે કે હજી આજે પણ આપણો જે ગ્રામીણ વિસ્તારનો વિદ્યાર્થી છે અથવા એ સમાજ છે જેને આજે પણ હજી આ વાતની નથી ખબર. મણીલાલે લખ્યું છે કે મેં ભાખરી પહેલવેલી વડોદરા પ્રવાસે ગયો ત્યારે ખાધીને ગુલાબ જાંબુ તો કોલેજમાં આવીને પહેલી વખત જ જોયા હતા. તો મુખ્ય પ્રવાહથી જે અળગા રહ્યા છે, દૂર રહી ગયા છે, એવા લોકોનો સમાજ આ આત્મકથાઓમાં આપણી પાસે ઉઘડતો આવે છે. સ્વામી સચ્ચિદાનંદ પોતાના અનુભવો જ્યારે લખે છે ત્યારે સાધુ સમાજની મર્યાદાઓ અને એના નોખા નોખા ચિત્રો, એ લોકોની ક્યાંક અધૂરી રહેતી ઈચ્છાઓ, એમની લાલસાઓ,
એ બધું પણ આપણી પાસે મૂકી આપે છે. ભગવતી કુમાર શર્મા 70 વર્ષ પહેલાના સુરતને જીવતું કરે છે, જેમ અમે બધામાં જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતાએ જીવતું કર્યું હતું એ રીતે. બી કેસર શિવમ, પી કે વાલેરા અને મણિલાલ રાનપેરિયાના આત્મકથાઓની અંદર દલિત સમાજનું ચિત્ર આપણને મળે છે. પણ કાવ્યોમાં અને વાર્તામાં જે આક્રોશ છે એ આક્રોશનું પ્રમાણ અહીંયા આગળ થોડુંક ઓછું છે. કદાચ એનું કારણ એ પણ હોય કારણ કે આ ત્રણ સર્જકો એવા છે કે જે લોકો શિક્ષણ મેળવીને પછી સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળ્યા છે, એ લોકોએ ઊંચા હોદ્દા ધારણ કર્યા છે, આર્થિક રીતે સદ્ધર બન્યા છે, એ કારણ પણ કદાચ હોઈ શકે. પણ આ ત્રણ સર્જકોની આત્મકથાની અંદર જે એમના બાળપણ અને કિશોરાવસ્થાના જે સમાજનું આલેખન થયું છે, તો એ સમાજના આલેખનમાં આપણે સદીઓથી જેમને કચડી રાખ્યા છે એ વર્ગનું એક ચિત્ર મળે છે. દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં અસ્પૃશ્યતાનું પ્રમાણ ઓછું છે અને છતાં કે અમે હોળી કે એના માટે થઈને ગામમાં ફરવા ગયા હોઈએ અને પછી કોઈ રોટલો કે એવું કશું ખાવાનું આપ્યું હોય અને કોઈ આદિવાસીના ઓટલા ઉપર અમે ખાવા માટે બેસીએ તો તરત જ અમને ઉઠાડી મૂકવામાં આવે, કારણ કે એ લોકો અમને અસ્પૃશ્ય ગણે છે. તો જ્યાં અસ્પૃશ્યતાનું પ્રમાણ લગભગ નથી ત્યાં આગળ પણ એમણે જે આભડછેટનો અનુભવ કરવો પડ્યો છે એનું ચિત્ર આપણને એમની આત્મકથામાંથી મળે છે. હસમુખ શાહની જે આત્મકથા છે એ આત્મકથામાં ગુજરાતના છેવાડાનો છેક રણકાંઠાનો જે વિસ્તાર છે ત્યાંનું આવેલું એમનું દસાડા ગામ, ત્યાંનું આખું જે રાજવી આખું વ્યવહાર જગત, એનું માનસ, પ્રજા જે રીતે રાજાની સાથે ઝૂકીને વાત કરે અને હિન્દુ મુસ્લિમ ઐક્ય, એનું એક નોખું ચિત્ર આપણને ત્યાં આગળ મળે છે. આ જે બધી આત્મકથાઓ છે, આત્મકથાઓની કેટલીક લાક્ષણિકતા તો મોટે ભાગે નિખાલસતા છે, પ્રામાણિકતા છે, નબળાઈની કબૂલાત છે. એ વિનોદ ભટ્ટે પણ કરી છે, તારક મહેતાએ પણ કરી છે, મણિભાઈમાં પણ મળે છે. મોટાભાગની આત્મકથામાં એ જોવા મળે છે. આત્મગૌરવ ક્યારેક આત્મશ્લાઘાનું રૂપ ધારણ કરતું હોય એવું પણ કેટલીક આત્મકથાઓમાં જોવા મળ્યું છે. મને વધારે મજા એ આવી કે અહીંયા જે પણ પુરુષોએ, જે પરિણિત પુરુષો છે, જે અપરિણિત છે એવા સાધુઓની એમની હું વાત નથી કરતી, પણ જે પુરુષોએ આત્મકથા લખી છે એ લોકોએ દરેકે પોતાની સફળતા પાછળ પોતાની પત્નીને જવાબદાર ગણી છે. વિનેશભાઈ પણ પોતાની આર્થિક વ્યવસ્થા પુષ્પાબેને સંભાળી, ઘર સંભાળ્યું, જેને કારણે પોતે લખી શક્યા એવું સ્વીકારે છે. ચિનુભાઈએ પણ હંસાબેનને શરૂઆતમાં અન્યાય કર્યો પણ પછી હંસાબેને પોતાને કેવી રીતે જાળવી લીધા હતા એની વાત કરે છે. વિનોદભાઈ અને તારક મહેતા પણ પોતાની બંને પત્નીઓ એનું ગૌરવ કરે છે. આ વાત આપણે નોંધવી જોઈએ. દલિત આત્મકથાઓમાં પત્ની ઉપરાંત માતાના ચિત્ર બહુ જ હૃદયસ્પર્શી બન્યા છે. એ મણિલાલ રાનવેરીમાં પણ આપણને મળે છે, એ બી કેસર શિવમમાં પણ એ વસ્તુ બને છે કે એ લોકોએ માતાના ચિત્રને બહુ સરસ રીતે ઉપસાવી આપ્યા છે. વર્ષા અડાલજાની મેં કહું સંપાદન નારી આત્મકથાના અંશો, એની એકાદ મિનિટમાં વાત કરીને મારી વાત હું પૂરી કરી દઈશ. લગભગ 40 જેટલી સ્ત્રીઓએ પોતાની આત્મકથાના અંશ અહીંયા આગળ આપ્યા છે. ધારો કે સવારમાં તમને કોઈ એક કપ ગરમ ચા આપે, તેમાં આંખમાં આંસુ આવવાનું કોઈ કારણ ન હોઈ શકે, પણ અહીંયા એક બેન પોતાનો એ અનુભવ લખે છે કે ઘરમાં સૌથી મોટી હોવાને કારણે સતત કામ કર્યું અને લગ્ન કરીને આવ્યા ત્યાં પણ મોટી વહુ હોવાને કારણે સતત કામ કરતા રહ્યા. 30 વર્ષના લગ્ન જીવન પછી દીકરાનું લગ્ન થયું, વહુ આવી, એને કદી કામ નહીં કરેલું એટલે એને પણ કંઈ આવડતું નહોતું એટલે માથે કામ લખાયું છે એવું જ હું માનતી હતી. પણ એક દિવસ સવારે ઉઠી અને ટેબલ ઉપર હજી જ્યાં હું બેસવા જઉં છું ત્યાં બહુ ગરમ ચાનો કપ લઈને આવી અને એને કહું કે મમ્મી તમે ચા પી લો. પહેલી વખત કોઈએ ગરમ ચાનો કપ આપેલો અને આંખમાં આંસુ આવી ગયા કે કોઈ મારા માટે પણ ક્યારેક ગરમ ચા બનાવી શકે એમ છે. તો મેં કહું ને કે આ જે બધી આત્મકથા છે એના અંશ એવા છે કે જે નારીની જે છબી તરફ આપણું ધ્યાન નથી ગયું એ આપણને જોવા મળે છે. બેંકમાં કામ કરતા એક બેન પણ સ્ત્રી હોવાને કારણે સતત એમની સાથે આસપાસના કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી કરે જ. અને એક મુશ્કેલી તો એવી ઊભી થઈ કે એમણે ઝોનલ મેનેજર પાસે જવું પડ્યું ને કદાચ નોકરી છોડવાનો વારો આવે અથવા તો એમને સસ્પેન્ડ કરવામાં આવે એવી ઘડી આવી ગઈ હતી.
અને ત્યારે કહે છે ક્યાંથી હિંમત આવી ગઈ કે મેં ઝોનલ મેનેજરને કહું કે પેલા 2 મિનિટ મને સાંભળો અને પછી તમારે જે નિર્ણય લેવો હોય લેજો. અને 2 જ મિનિટની અંદર હું મારી વાત સારી રીતે મૂકી શકી અને પરિણામે આવ્યું કે હું હસતા મોઢે પાછી વળી શકી. તો ઘરની સાથે વ્યવસાયમાં જે સંઘર્ષનો અનુભવ થાય છે, સ્ત્રી જ્યારે માથે આવે છે ત્યારે કઈ રીતે પોતાને એ પોતાનું વ્યક્તિત્વ ઉકસાવી શકે એની વાત એમાં આવે છે. એક સ્ત્રી બહુ વર્ષો પછી માં બની, નવજાત બાળકનું જન્મની સાથે જ મૃત્યુ થઈ ગયું, પણ શરીર તો માં બની ગયું છે એટલે સમયાંતરે દૂધ આવ્યા કરે છે. માં તરીકેના બધા જ અનુભવો શરીર અનુભવે છે, પણ હૃદય તો એકદમ ખાલીખમ છે. કોઈ બાળકને રડતા જુએ ને છાતીમાંથી દૂધની ધારા નીકળે અને એવા 3 મહિના એણે જે પસાર કર્યા છે એના અનુભવની કથા એણે મૂકી આપી છે. આ અનુભવ માત્ર ને માત્ર કોઈ સ્ત્રી જ અનુભવી શકે, બીજા કોઈ દ્વારા આ અનુભવ ન લખી શકાય. આંખ જવા માંડી હોય અને એ સ્ત્રી ઘરની ને પતિની ને બધાની ચિંતા કરે એનું એક ચિત્ર અહીંયા મળે છે. અને એક ચિત્ર, એક સ્ત્રી પ્રેમ લગ્ન કર્યા છે, 20 વર્ષ થઈ ગયા છે અને હજી પતિ પાસેથી જેની અપેક્ષા હતી એ પૂરી નથી થઈ. એ પોતાના સંઘર્ષની કથા નાનકડા 4 પાનાની અંદર જ મૂકી આપે છે, પણ એનું જે આશાવાદી અભિગમ છે એ અભિગમ આપણું ધ્યાન ખેંચે છે. તો અનુઆધુનિક ગાળા પહેલા લખાયેલી ગુજરાતી આત્મકથાઓની તુલનામાં આ આત્મકથાઓ વિષયનું વૈવિધ્ય ધરાવે છે, સર્જકનું વૈવિધ્ય ધરાવે છે, શીર્ષકનું વૈવિધ્ય ધરાવે છે અને રચના રીતિના નોખા પ્રયોગો સાથે લખાઈ છે. કોઈ એક આત્મકથાની વાત કરવાનું શક્ય નહોતું, બને એટલી વધારે આત્મકથાઓના ઉલ્લેખ કરવા હતા, એટલે આ તારણ આપીને હું મારી વાત પૂરી કરું. અને હરિવલ્લભ ભાયણી જ્યારે પરબની અંદર પોતાના સ્મરણો લખતા હતા, તેહીના દિવસો ગતાહા, એ વખતે એમણે જાતિ સ્મર એવું ઉપનામ રાખ્યું હતું અને એમણે કહ્યું હતું જાતિ સ્મર એટલે જેને પોતાના પૂર્વજન્મની કથા યાદ છે એ માણસ. તો હું પણ આપણા અનુઆધુનિક યુગના જે જાતિ સ્મરો છે, જેમણે પોતાના જન્મના પૂર્વકાળની વાતો લખી છે, એમણે કરેલા પ્રદાનને વંદન કરું છું અને મને મારી વાત કરવાની જે તક મળી એ માટે અકાદમી, વિનોદભાઈ સૌનો આભાર. ધન્યવાદ.